go and help someone. To make his career, to make him happy. What will be your role in the society? If it is possible, then guide somebody, help somebody to change his life, to change his standards, to achieve something. And you will be a owner of well-satisfied life. You will have a terrific respect for yourself. You will enjoy yourself because you are happy with somebody's welfare. કોઈનો હાથ પકડો, કોઈનું પીઠ બળ વધારો, કોઈના ખભે હાથ મૂકો અને કહો હું તારી સાથે છું. બોલ દોસ્ત, તારે શું કરવું છે? તારે જે કરવું છે એમાં હું શું મદદ કરી શકું? હું તૈયાર છું. આટલું કહો, આટલું કહો. અરે જુઓ આ શબ્દોનો જાદુ. તમે ખાલી આ શબ્દ વાપરશો, લાગણીનો ભરેલો હાથ એના ખભા ઉપર મૂકશો અને જુઓ એની અંદર 360 વોટનો કરંટ દોડવા માંડશે. ઉત્સાહ એની નસે નસમાં હશે, એની આંખોમાં ચમક હશે અને જે હશે એ સપાટી ઉપરથી બીજી સપાટી ઉપર જતા એને હવે કોઈ રોકશે નહીં. એનો વિકાસ આસમાનને અડવા માંડશે. ખાલી તમારે એક ધક્કો મારવાનો છે. આ લોક કલ્યાણનું કામ છે, આ ભલમનસઈનું કામ છે અને આ ઈશ્વરનું કામ છે. કારણ કે આપણને દેખાતું નથી અને ઈશ્વરનો હાથ અદ્રશ્ય છે, ઇનવિઝિબલ હેન્ડ. અને એણે મને મદદ કરી, એ મારી પાછળ હતો અને ઈશ્વરનો એ ધક્કો બોલ્યો તારે જે બનવું હોય હું છું. અને આ હું છું મેં સાંભળ્યું. મારી પાછળ કોક છે. કોણ છે નહોતું દેખાતું. હવે જ્યારે સમજણ આવી છે ત્યારે ખબર પડી કે અદ્રશ્ય હાથ એ તો આ બ્રહ્માંડનો માલિક હતો અને એણે મને અહીં સુધી પહોંચાડ્યો. બસ હવે મારે મારા હાથ પણ લોકોના કલ્યાણ માટે જ્યાં થઈ શકે, જેવી થઈ શકે એવી મદદ કરવી, જેથી એનું પણ કલ્યાણ મારી જેમ થાય અને મને સંતોષ થાય, મને આનંદ થાય કે મને જે ઈશ્વરે મદદ કરી હતી એ મેં આગળ પહોંચાડી. મને કેટલો સંતોષ થાય કે હું ઈશ્વરનું કામ કરું છું.